જો તમે એક નવા યુટ્યુબર છો અને 2026માં એક નવી યુટ્યુબ ચેનલ બનાવીને એક સફળ કારકિર્દીની તલાશમાં છો, પણ જો આ 5 મિસ્ટેક તમે કરતા હશો ને તો તમે ક્યારેય ગ્રો નહીં કરી શકો. શું છે આ 5 મિસ્ટેક? ચાલો સાથે મળીને જાણીએ અને શીખીએ કે આપણે એક નવા યુટ્યુબર તરીકે કઈ મિસ્ટેક નથી કરવાની. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. નમસ્કાર દોસ્તો, મારું નામ છે મિલન દાણીધારિયા. છેલ્લા 5 વર્ષથી આપણે યુટ્યુબમાં ખૂબ સરસ મજાનું કામ કરી રહ્યા છીએ અને જે એક્સપિરિયન્સ છે એ એક્સપિરિયન્સના આધારે આપણે તમારા સૌ માટે આ ચેનલ બનાવી છે અને આ ચેનલમાં કંઈક ને કંઈક તમને નવું શીખડાવતા રહીએ છીએ. આજે આપણે વાત કરવાના છીએ કે જે નવા યુટ્યુબર જે 5 સૌથી મોટી મિસ્ટેક કરે છે એના ચેનલ ઉપર, એના વિશે. દોસ્તો, તો વધારે ટાઈમ ના બગાડતા સીધી મિસ્ટેક્સ વિશે વાત કરીએ. મિસ્ટેક નંબર 1, કોઈ બીજા વ્યક્તિનો મોબાઈલ લઈને આપણી ચેનલ એનામાં સબસ્ક્રાઇબ કરાવી. દોસ્તો, આ ભૂલ છે ને દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કરતું હોય છે, પણ ક્યાંક ને ક્યાંક આ ભૂલ ખૂબ જ નડતી હોય છે. દોસ્તો, મેં પણ જ્યારે મારું નવું યુટ્યુબ ચેનલ ચાલુ કર્યું છે ને ત્યારે જે કોઈ પણ મારા ફ્રેન્ડ સર્કલ હોય ને એ લોકોને હું મોબાઈલ લઉં, મારી ચેનલ સર્ચ કરું અને સબસ્ક્રાઇબ કરી દઉં, પણ એનાથી કશું નથી થવાનું. અત્યારે 2026માં છીએ અને દોસ્તો, જો તમે અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છો ને તો તમે ખૂબ જ લકી પર્સન છો, કેમ કે તમને મારા 5 વર્ષનો નિચોડ એક વિડીયોમાં મળવાનો છે. દોસ્તો, આ સૌથી મોટી ભૂલ છે. કોઈ વ્યક્તિ તમારી ચેનલને ક્યારે સબસ્ક્રાઇબ કરે છે? ત્યારે સબસ્ક્રાઇબ કરે કે જ્યારે એને એના ઇન્ટરેસ્ટની વસ્તુ એમાં મળવાની છે, તો જે વ્યક્તિ તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે છે. માની લો કે અત્યારે આપણે આ ટેકનિકલનો વિડીયો બનાવીએ છીએ અને તમે જોઈ રહ્યા છો, મતલબ તમારે કંઈક શીખવું છે, તમારે કંઈક જાણવું છે, તમારે તમારો ટાઈમ વેસ્ટ નથી કરવો. તમે આ વિડીયોમાં આવ્યા છો તો કંઈક શીખીને જશો, તો તમારા ઇન્ટરેસ્ટનો વિષય છે, તો કદાચ એવું બને કે મારા વિડીયોના માધ્યમથી તમને કંઈક ઇન્ફોર્મેશન મળશે તો તમે સબસ્ક્રાઇબ કરશો. તો આ વસ્તુ હોવી જોઈએ. હવે જો તમે તમારા ફ્રેન્ડ્સના બધાના મોબાઈલ લઈને એમાં સબસ્ક્રાઇબ કરશો તો થશે શું એક્ઝેક્ટલી હું તમને કહું. તમે જ્યારે વિડીયો મૂકો છો ને ત્યારે સૌથી મોટી ભૂલ આ જ કરો છો કે ભાઈ આપણે આપણા ફ્રેન્ડ સર્કલમાં બધી જગ્યાએ સબસ્ક્રાઇબ કરેલું હોય અને ભગવાનની દયાથી એમ કહે ને કે પહેલા મહિનામાં જ તમારા 50 થી 100 સબસ્ક્રાઇબર થઈ ગયા. હવે વસ્તુ કેવી છે કે 50 થી 100 સબસ્ક્રાઇબરમાં 20 તો તમારા ઘરના લોકો હશે, બરોબર? હવે થાય એવું કે તમારા ઘરના લોકો, તમારું મિત્ર મંડળ તમે જે વિડીયો મૂકો છો એ કઈ રીતે જોશે? આ એક સનાતન સત્ય છે દોસ્તો. એ વિડીયો ચાલુ કરશે, સરસ મજાની કોમેન્ટ કરશે અને 5 થી 10 કે મેક્સિમમ 15 સેકન્ડમાં એ વિડીયો તમારો બંધ કરી દેશે. હવે માની લો કે તમારો વિડીયો તમારો 10 મિનિટનો છે અને 10 મિનિટનો વિડીયો જ્યારે ફર્સ્ટ ઇમ્પ્રેશન આવે છે, તમારા જે સગાવાલા છે, તમારા ફ્રેન્ડ સર્કલ છે, એ વિડીયો જોવે છે, માત્ર 15 સેકન્ડમાં એ લોકો કોમેન્ટ કરીને જતા રહે છે તમને દેખાડવા માટે કે ભાઈ અમે તમારો વિડીયો જોયો છે, ખૂબ સરસ મજાનો વિડીયો છે, પણ એ લોકોને ઇન્ટરેસ્ટ નથી હોતો. તો આપણે આ મિસ્ટેક આજથી જ બંધ કરવાની છે. આપણે આપણા ફ્રેન્ડ સર્કલમાં કોઈને પણ આપણી ચેનલ વિશે જાણ નથી કરવાની. એમની ઈચ્છા હશે તો એ લોકો આવશે, જોશે અને સબસ્ક્રાઇબ પણ કરશે. તમારા વિડીયો જો સારા હશે તો રાઈટ ઓડિયન્સ સુધી એને યુટ્યુબ પહોંચાડશે અને ત્યારે જે તમને સબસ્ક્રાઇબર મળશે એ તમને હંમેશા માટે પ્રેમ કરશે. તો આ એક મિસ્ટેક હતી. એ મિસ્ટેક આપણે આજથી જ નથી કરવાની, બરોબર? કહેવાનો મતલબ કે આપણે આપણી ચેનલનું એમ કહે ને કે બીજાના મોબાઈલમાં જઈને જે સબસ્ક્રાઇબ દબાવી દઈએ છીએ એ બંધ કરી દેવાનું છે. મિસ્ટેક નંબર 2, દોસ્તો, આ છે ને એક કોમન મિસ્ટેક છે જે ઘણા બધા મોટા યુટ્યુબર્સ પણ કરતા હોય છે. નાના યુટ્યુબર્સ ઓબ્વિયસ છે કે નવી ચેનલ હોય એટલે આ 100% મિસ્ટેક કરે છે. મિસ્ટેક નંબર 2 છે કે આપણી ચેનલની લિંક શેર કરવી. હવે લિંક શેર કરવાનો કોઈ ગુનો નથી કે કોઈ મિસ્ટેક નથી, પણ કઈ રીતે શેર કરવી એ હું તમને સમજાવું. હવે તમે તમારો કોઈ વિડીયો બનાવ્યો છે, ફોર એક્ઝામ્પલ હું અત્યારે જૂનાગઢમાં રહું છું તો મેં ગિરનારનો વિડીયો બનાવ્યો. હવે ગિરનારનો વિડીયો મેં બનાવ્યો અને મારા ફોન કોન્ટેક્ટની અંદર 2000 લોકો છે. હવે 2000નું એક મેં બ્રોડકાસ્ટ બનાવ્યું અને આ જે વિડીયોની લિંક છે એમાં ડ્રોપ કરી દીધી. શું લાગે તમને? એ લોકો તમારો વિડીયો જોશે? એમ કે આવી રીતે કરવાથી ક્યારેય વ્યૂ નથી વધતા અને લિંક શેર કરવાથી ક્યારેય કોઈ વ્યક્તિના વ્યૂ નથી આવ્યા. ઉલટાનું થશે કેવું કે જ્યારે લિંક તમારી રિસીવ થશે ને તો એક સમયે એ વ્યક્તિ કંટાળશે કે યાર આ શું યાર, રોજ એકની એક લિંક મોકલે છે, આજે બનાવ્યું. ક્યારેક ઘણા ફ્રેન્ડ્સ એવા હોય છે કે જે સામેથી કહી દે કે ભાઈ યાર હવે તું છે ને મને આજે બ્રોડકાસ્ટના મેસેજ મોકલે છે ને લિંકના, પ્લીઝ ક્લોઝ કરી દે, મેં તારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લીધી છે અને હું જોઉં છું. એકચ્યુઅલમાં એ લોકો જોતા નથી. કહેવાનો મતલબ કે જ્યારે તમે તમારો વિડીયો બહુ પ્રેમથી બનાવ્યો છે અને પ્રેમથી તમે સેન્ડ કરો છો, પણ એ રાઈટ ઓડિયન્સ નથી. રાઈટ ઓડિયન્સ જ્યારે તમારી ચેનલ ઉપર આવશે ત્યારે તમારે લિંક શેર કરવાની જરૂર નહીં પડે. તો અત્યારે શું કરવાનું છે? તમે વિડીયો બનાવ્યો,
વિડીયોને યુટ્યુબ ઉપર લાઈવ કરી દો, દેટ્સ ઇટ. બીજું, આ લિંક વિશે શું કરી શકાય? હવે માની લો કે તમને એમ પ્રશ્ન થશે કે ભાઈ તો પછી આટલી બધી પ્રોબ્લેમ હોય તો યુટ્યુબ વાળા લિંક શું કામ આપે છે? તો આપણે શું કરવાનું કે આપણી જે લિંક છે, બરોબર છે, એને આપણા વોટ્સઅપ સ્ટેટસ ઉપર અથવા તો ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં લગાવી દેવાની. આ લિંકનો ઉપયોગ કરવો જોઈએ. જે લોકોની ઈચ્છા હશે એ લોકો આવીને જોઈ જશે. કોઈ વ્યક્તિને તમે તમારા વિડીયો જોવા માટે મજબૂર ના કરી શકો. અને આ લિંક મોકલવીને એ ખરેખર આજના જમાનામાં કંટાળાદાયક વસ્તુ છે. તો આ મિસ્ટેક નંબર 2 છે જે તમારે આજથી નથી કરવાની. ઓકે, મિસ્ટેક નંબર 3ની વાત કરીએ. મિસ્ટેક નંબર 3, હવે આ થોડોક ટ્રિકી છે, સમજો ખાસ. હવે યુટ્યુબનો નિયમ શું છે કે તમારે મોનિટાઇઝેશન ઓન કરવા માટે, તમારી ચેનલ ઉપર કમાણી કરવા માટે શું કરવું પડે કે ભાઈ 1000 સબસ્ક્રાઈબર હોવા જોઈએ અને 4000 કલાકનો વોચ ટાઈમ હોવો જોઈએ. આ એક ફિક્સ નિયમ છે. હવે આ વોચ ટાઈમ પૂરો કરવા માટે લોકો શું કરે છે ખબર તમને? પોતાના ઘરના જેટલા પણ મોબાઈલ છે ને એ બધાય મોબાઈલમાં જેવો વિડીયો આવે ને એટલે બધા મોબાઈલમાં એક ચાલુ કરી દે. માની લો કે ઘરમાં 5 મોબાઈલ છે તો 5 મોબાઈલમાં વિડીયો ચાલુ કરી દેશે એક હારે. દોસ્તો, તમને શું લાગે છે? યુટ્યુબ બહુ સ્માર્ટ છે, એને ખબર જ પડી જશે કે તમે શું કારસ્તાન કરી રહ્યા છો. તો આ વસ્તુ ના કરવી જોઈએ. હું તમને એટલું કહીશ દોસ્તો કે જો તમારા વિડીયોમાં દમ હશે ને તો વિડીયો તમારો 1 નહીં, 2 નહીં, 3 નહીં, પણ એટલીસ્ટ 50માં વિડીયો તો 100% વાયરલ થશે. પણ વિડીયોમાં મહેનત, વિડીયોમાં દમ અને સરસ વિડીયો હોવો જોઈએ. હવે તમારો વિડીયો સારો નથી, બરોબર, તમે વ્યવસ્થિત રેકોર્ડ નથી કર્યો, સામેવાળા આવી તો જશે વિડીયોમાં પણ વિડીયોની ક્વોલિટી પુઅર છે, તો તમે કદાચ 5000 વિડીયો મૂકી દેશો ને તો પણ તમે વાયરલ નહીં થાવ. એટલે શું કરવાનું છે? વિડીયોની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવાની છે. અને મિસ્ટેક નંબર 3 છે કે આપણે જ આપણા વિડીયો જોઈએ એ ના કરવું જોઈએ, કેમ કે અલ્ટિમેટલી એ તમારું જે ગ્રોથ છે ને યુટ્યુબ ચેનલનો એ ઘટાડશે. એટલે મિસ્ટેક નંબર 3 ખાસ યાદ રાખવાની છે. જ્યારે પણ તમે તમારો વિડીયો મૂકો છો તમારે તમારા મોબાઈલમાં અથવા તો ફેમિલી મેમ્બરના મોબાઈલમાં તમારે વિડીયો તમારો નથી જોવાનો. ઓકે, મિસ્ટેક નંબર 3ની વાત કરી. મિસ્ટેક નંબર 4ની વાત કરીએ. હવે 2026માં તમે સરસ મજાની યુટ્યુબ ચેનલ બનાવી લીધી છે અને પૂર જોશમાં 1, 2, 3, 4, 5 વિડીયો બનાવી નાખ્યા, પણ પછી મોટિવેશન ડાઉન થઈ જાય છે અને જે 5 વિડીયોમાં જે મહેનત કરીને એમાં સફળતા ના મળી એટલે થશે શું? ડિમોટિવેટ થયા એટલે શું થયું કે ભાઈ હવે તમે જે 2 દિવસે એક વિડીયો મૂકતા હતા હવે અઠવાડિયે એક આવશે. પછી એ અઠવાડિયે એક વિડીયો તમે જે મૂક્યો છે એમાં 5-10 વ્યૂ આવ્યા તો ફરી શું થશે કે પછી તમે 1 મહિને મૂકશો, 2 મહિને મૂકશો અને અલ્ટિમેટલી તમારી ચેનલ ડેડ થઈ જશે. આવું જ થાય છે. અને કદાચ તમે જે વિડીયો જોઈ રહ્યા છો તમારી સાથે ઓલરેડી આવું થઈ ચૂક્યું હશે. તો આનું શું કરવું જોઈએ દોસ્તો? આના માટે એક સિમ્પલ સોબર નિયમ છે. જો તમે યુટ્યુબમાં ખરેખર દિલથી આવવા માંગો છો, તમે સિરિયસ છો આ વસ્તુ માટે, તો તમારે કોઈ પણ એક નીચ એટલે કે એક વિષય પસંદ કરવાનો છે. એ વિષય ઉપર આંખું બંધ કરીને 100 વિડીયો બનાવવાના છે. દોસ્તો, જો આ 100 વિડીયો બનાવ્યા પછી પણ તમને સક્સેસ નથી મળતો ને તો તમારે વિચારવાનું છે કે ક્યાંક મારી મિસ્ટેક થાય છે. પણ હું ગેરંટી મારીને કહું છું કે તમે આ 100 વિડીયો દિલથી એક કન્સિસ્ટન્સીમાં બનાવી લીધા ને તો તમારા ગ્રોથને કોઈ નહીં રોકી શકે. તો આ હતી મિસ્ટેક નંબર 4. મિસ્ટેક નંબર 5, લાસ્ટ મિસ્ટેક છે ખાસ તમારા માટે. આ તો ના જ થવી જોઈએ. દોસ્તો, મિસ્ટેક નંબર 5 ખૂબ જ અઘરી છે. આમ જોવા જાય તો બધા અત્યારે લોકો સ્માર્ટ થઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક આપણે યુટ્યુબના સ્ક્રોલિંગ કરતા હોય એવું બધું કરતા હોય ત્યારે એડવર્ટાઇઝ એવી આવતી હોય છે કે તમે મને 5000 રૂપિયા આપશો ને એટલે હું તમારી ચેનલ મોનિટાઈઝ કરી દઈશ અને તમે રૂપિયા કમાતા થઈ જશો. ચલો એક પલ માટે માની લીધું કે તમે એવી રીતે તમારી જે ચેનલ છે એમાં 1000 સબસ્ક્રાઈબરે આવી ગયા, તમારો વોચ ટાઈમ થઈ ગયો, તો શું યુટ્યુબને આ વસ્તુની ખબર નહીં પડે? આ બધી વસ્તુ કરવાને લીધે ક્યારેક કોમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક પણ આવી જાય છે કે જે તમારી ચેનલ માટે ખૂબ જ ખતરારૂપ છે. તો હવે જ્યારે પણ આવી કોઈ એડવર્ટાઇઝ આવે ને તો એડવર્ટાઇઝથી લોભાવાનું નથી. યુટ્યુબ એક એવી વસ્તુ છે કે જો તમે મહેનત કરશો ને તો અચૂક સફળ થશો, પણ મહેનત તમારી સાચી દિશામાં હોવી જોઈએ. ખાસ દોસ્તો, આજે મિસ્ટેક નંબર 5 કીધી છે ને એને લીધે ક્યારેક તમારી ચેનલ ડિલીટ પણ થઈ જશે. દોસ્તો, અત્યાર સુધી આપણે 5 મિસ્ટેક જોઈ છે કે જે તમારે આજથી જ નથી કરવાની. હવે એક મારા તરફથી બોનસ ટિપ્સ લેતા જાઓ. દોસ્તો, ઘણીવાર આપણે યુટ્યુબર્સના વિડીયો જોતા હોય ને તો આપણે એ યુટ્યુબરનો વિડીયો જોઈને એકદમથી પ્રેરાઈ જતા હોય છે અને એના જેવી જ ચેનલ બનાવી નાખીએ. આ મિસ્ટેક ક્યારેય નહીં કરવાની. તમે કદાચ કોઈ વ્યક્તિથી મોટિવેટ થયા છો તો તમારે પહેલાં વિચારવાનું કે શું ખરેખર એ લેવલનું નોલેજ મારી પાસે છે? શું ખરેખર
હું એ વ્યક્તિ જેવા 50 કે 100 વિડીયો બનાવી શકીશ? શું મારી પાસે એટલું નોલેજ છે? જો આ વસ્તુનો જવાબ તમારા હૃદયમાંથી હા આવે ને તો તમારે ચેનલ બનાવવાની છે, અધરવાઇઝ તમારે ઊભું રહી જવાનું છે. 2024 ખૂબ જ સારું વર્ષ છે યુટ્યુબ ચેનલ બનાવવા માટે અને કમાણી કરવા માટે, પણ તમારે એ વસ્તુ શીખવી પડશે, જાણવી પડશે, જોવી પડશે કે તમારે કઈ કેટેગરીમાં ચેનલ બનાવી છે, કેવી ચેનલ બનાવી છે, કઈ રીતે બનાવી છે. જો આ બધા પ્રશ્નોનો જવાબ તમારી પાસે હોય તો યુટ્યુબ તમારા માટે ખુલ્લું છે. આવો અને સરસ મજાની રીતે આ જગ્યા ઉપર કામ કરો અને આ જગ્યા ઉપર સક્સેસ થાઓ. દોસ્તો, તો આજના વિડીયોમાં આપણે જાણ્યું છે કે નવા યુટ્યુબર તરીકે તમારે કઈ મિસ્ટેક્સ અવોઇડ કરવાની છે. જો આજનો વિડીયો આપને ગમ્યો હોય તો લોકોને શેર કરી દો, વિડીયોને લાઈક કરી દો, હાઈપ કરી દો, અને ચેનલ પર નવા આવ્યા હોય અને આવું કંઈક જોવું હોય, શીખવું હોય, જાણવું હોય તો ટેક માર્ગી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.